ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાલી રહેલા સેન્સ પ્રક્રિયામાં ગરબાડાના ઝરીબુજક જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બેઠક પર પિતા પુત્રએ પણ દાવેદારી નોંધાવી। આ તારીખ 2/4/2026 ગુરુવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાતને જે ઘડીઓ ગણાતી હોય છે અને ચૂંટણી પંચ દ્વારા જે ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે તેવા સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગરબાડા તાલુકા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સીટના સેન્સ લેવા નિરીક્ષકો દાહોદ ખાતે આવ્યા હતા, જ્યાં દાહોદમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે નિરીક્ષકો દ્વારા ગરબાડા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા અને ગરબાડા તાલુકાના ઝરીબુજક જિલ્લા પંચાયત સીટમાં 5 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી, જેમાં ગરબાડા તાલુકાના નિમજ ગામના પિતા પુત્રએ પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડવા માટે દાવેદારી નોંધાવતા ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા। ગરબાડા તાલુકાના હાલ નિમજ ગામના ભરતભાઈ નાનાભાઈ અમલિયાર તથા તેઓનો પુત્ર વિજયભાઈ ભરતભાઈ અમલિયાર જેઓ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી હતી, જેમાં ભરતભાઈ અમલિયાર જે 57 વર્ષીય છે અને તેઓને અભ્યાસ BA BEd સુધી કરેલો છે અને તેઓ 37 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં છે, તેમજ વર્ષ 2005માં ઝરીબુજક તાલુકા પંચાયત સભ્ય અને ગરબાડા બાંધકામ સમિતિના ચેરમેન તથા વર્ષ 2015માં વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે અને હાલમાં સાર્વજનિક નવયુગ પ્રગતિ મંડળ તથા નિમજ દૂધ ઉત્પાદક મંડળી અને ગરબાડા તાલુકા મજૂર તેમજ બાંધકામ સમિતિના ચેરમેન છે। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ મોરચાના કારોબારી સભ્ય પણ છે। જો કે તેઓનો પુત્ર વિજય અમલિયાર, તેઓની ઉંમર 28 વર્ષ છે અને તેઓ અભ્યાસમાં BE સિવિલ તેમજ હાલમાં LLBનો અભ્યાસ કરી રહ્યા છે। તેઓને રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ સૌથી નાની વયના નિમજ ગામના સરપંચ તરીકે ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં વર્ષ 2021માં 107 મતથી વિજય થયા હતા અને તેઓ તાલુકામાં સૌથી નાની વયના અને સૌથી વધારે અભ્યાસ કરેલા સરપંચ બન્યા હતા। હાલ ગરબાડા તાલુકાની ઝરીબુજક જિલ્લા પંચાયત સીટમાં અને તાલુકા પંચાયત સીટ પર પિતા પુત્રએ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવા ઈચ્છા વ્યક્ત કરતા જે રાજકીય માહોલ પણ ગરમાવો જોવા મળ્યો છે।